Welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. In microbiology, practical number 11, aim determination of air flora and the air density from the indoor and the outdoor sources. તમે અહીંયા જે સ્ટડી કરો છો એને માઇક્રોબાયોલોજી કહેવાય, બટ અહીંયા તમે એરનું સ્ટડી કરો છો એટલે એને કહેવાય એરો માઇક્રોબાયોલોજી. એરો માઇક્રોબાયોલોજી એટલે શું? તો કે સ્ટડી ઓફ લિવિંગ માઇક્રોબ્સ સસ્પેન્ડેડ ઇન એર. એરમાં કેટલા અમાઉન્ટમાં એર ફ્લોરા પ્રેઝન્ટ છે અને એની એર ડેન્સિટી શું છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સિમ્પલ મેથડ છે અને સિમ્પલ રિક્વાયરમેન્ટ છે. તમને એ નગાની પ્લેટ આપી હશે, એને ઓપન કરો. ઓપન કરશો એટલે ઓર્ગેનિઝમ સેટલ ડાઉન થશે. ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરશો એટલે નેક્સ્ટ ડે તમને કોલોની જોવા મળશે. કાઉન્ટ કરો અને ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. એના પછી છે કન્ટેન ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં શું આવશે? તો કે એર શું છે, એનું એ કમ્પોઝિશન શું છે, ફર્ધર એરબોર્ન ઇન્ફેક્શન ક્યાં થઈ શકે, આપને ક્યાં ક્યાં ફેક્ટર અફેક્ટ કરતા હોય જેનાથી એર ખરાબ થઈ છે, ક્યાં ક્યાં સોર્સ હોય જેના લીધે માઇક્રોફ્લોરા જનરેટ થાય છે, એર સેનિટેશન શું છે, પ્રિન્સિપલ શું છે, ફર્ધર રિક્વાયરમેન્ટ આપણે કઈ જરૂર પડશે, કઈ પ્રોસેસથી આપણે સ્ટડી કરીએ છીએ એર ફ્લોરા અને એર ડેન્સિટીનું, ફર્ધર રિઝલ્ટ આપણે અહીંયા જોશું. રિઝલ્ટમાં આપણે શું કાઉન્ટ કરશું? તો કે અલગ અલગ એક્સપોઝર હશે, એમાં કેટલી કોલોની જોવા મળી એ સ્ટડી કરશું. ઇન્ટ્રોડક્શન, વોટ ઇઝ ધ કમ્પોઝિશન ઓફ એર? તો કે કમ્પોઝિશન શું છે એરનું? તો કે એર ડિફરન્ટ એલિમેન્ટ્સથી બનેલી હશે અને એ એલિમેન્ટ્સ હશે એનું ડિફરન્ટ વોલ્યુમ હશે. ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન, જે એરમાં નાઇટ્રોજન હશે એ કેટલા પર્સન્ટેજ હશે? તો કે 78% હશે. આર્ગોન 00.94%, હાઇડ્રોજન 00.01%, ઓક્સિજન 21%, કાર્બન ડાયોક્સાઇડ 00.03% એન્ડ અધર ગેસીસ 00.02%. મીન્સ કે અલગ અલગ એલિમેન્ટ આપેલા હશે, એ અલગ અલગ એલિમેન્ટનું વોલ્યુમ બી શું હશે? ડિફરન્ટ હશે. 6 કમ્પોઝિશનથી એર બનેલી હશે. નેક્સ્ટ, માઇક્રોફ્લોરા ઓફ ધ એર. એર ઇઝ નોટ અ નેચરલ એન્વાયરમેન્ટલ ગ્રોથ એન્ડ રીપ્રોડક્શન ઓફ બેક્ટેરિયા. જે ઓર્ગેનિઝમ હશે એરમાં એને ગ્રો થવા માટે અને એના રીપ્રોડક્શન માટે કંઈક ન્યુટ્રિયન્ટની જરૂર પડશે. એ ન્યુટ્રિયન્ટ સોર્સ તરીકે આપણે અહીંયા ન્યુટ્રિયન્ટ અગાર યુઝ કરશું, એન અગારની પ્લેટને યુઝ કરશું. ઓર્ગેનિઝમ ઇન્ટ્રોડ્યુસ ઇન્ટુ એર બાય ધ ડસ્ટ પાર્ટિકલ. જે ઓર્ગેનિઝમ એરમાં રહેલા હશે કોના લીધે ફોર્મ થાય છે? તો કે ડસ્ટ પાર્ટિકલ અથવા તો વોટર ડ્રોપલેટ્સના લીધે બી સ્પ્રેડ થઈ શકે છે. ક્વોન્ટિટેટિવ ડિટર્મિનેશન ઓફ માઇક્રોબિયલ ફ્લોરા ઓફ એર મે બી ડન બાય યુઝિંગ સ્પેશિયલ ટેકનિક. અહીંયા આપણે પ્લેટિંગ ટેકનિક યુઝ કરશું, જેનાથી આપણે એર ડેન્સિટી અને એર ફ્લોરા કેટલા અમાઉન્ટમાં એરમાં પ્રેઝન્ટ છે એ તમે ચેક કરી શકશો. પ્લેટિંગ ટેકનિક યુઝ કરવાની છે. નેક્સ્ટ જોઈએ ફેક્ટર અફેક્ટિંગ એર. એર ઉપર કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે? અર્થ સરફેસ, વેધર, સ્પીડ એન્ડ ધ સેન્સિટિવિટી. અર્થ સરફેસ કેવી રીતે અફેક્ટ કરે છે? તો કે ઇન ધ ફર્ટાઇલ સોઇલ મોર ઓર્ગેનિઝમ એઝ કમ્પેર ટુ સેન્ડ. જે ફર્ટાઇલ સોઇલ હશે એમાં ઓર્ગેનિઝમની સંખ્યા વધારે હશે. કોની કમ્પેરિઝનમાં? તો કે સેન્ડની કમ્પેરિઝનમાં. શું કામે? તો કે જે ફર્ટાઇલ સોઇલ હશે એમાં જે એન્વાયરમેન્ટ હશે કેવું હશે? તો કે મોઇશ્ચરવાળું એન્વાયરમેન્ટ હશે. કોની કમ્પેરિઝનમાં? તો કે સેન્ડની કમ્પેરિઝનમાં. શું કામે સેન્ડમાં ઓર્ગેનિઝમ ઓછા હશે? તો કે ત્યાં રિજિયન હશે એ કેવો હશે? તો કે ડ્રાય રિજિયન હશે. એવી જ રીતે વેધર, તો કે ઇન ધ મોઇશ્ચર એન્વાયરમેન્ટ મોર ઓર્ગેનિઝમ એઝ કમ્પેર ટુ ડ્રાય. જ્યાં મોઇશ્ચરવાળું એન્વાયરમેન્ટ હશે ત્યાં ઓર્ગેનિઝમની સંખ્યા વધુ હશે એઝ કમ્પેર ટુ ડ્રાય રિજિયન. નેક્સ્ટ જોઈએ સ્પીડ, હાઈ સ્પીડ એન્ડ ધ લો સ્પીડ. ઇન ધ હાઈ સ્પીડ ઓર્ગેનિઝમ આર નોટ ઇઝીલી સેટલ ડાઉન એઝ કમ્પેર ટુ લો સ્પીડ. જ્યારે લો સ્પીડ હશે ત્યારે ઓર્ગેનિઝમ ઇઝીલી સેટલ ડાઉન થશે. કોની ઉપર? તો કે પ્લેટ ઉપર. નેક્સ્ટ જોઈએ સેન્સિટિવિટી.
રેસિસ્ટ ઓર્ગેનિઝમ સર્વાઈવ લોંગર ટાઈમ એઝ કમ્પેર ટુ સેન્સિટિવ વન. ફોર એક્ઝામ્પલ આપણે COVID-19 કહીએ તો આપણે એમાં કહીએ કે ઇમ્યુનો સિસ્ટમ જેની સારી હોય એ સર્વાઈવ કરી શકશે, બટ જે સેન્સિટિવ હશે એ સર્વાઈવ કરી શકશે નહીં. એવી જ રીતે સેન્સિટિવિટીમાં આપણે અહીંયા કહી શકીએ કે જે ઓર્ગેનિઝમ પાસે રેસિસ્ટન્ટ પાવર સારો હશે સર્વાઈવ કરી શકશે, સેન્સિટિવ હશે એ કરી શકશે નહીં. નેક્સ્ટ છે સોર્સ ઓફ એર માઇક્રોફ્લોરા. બે સોર્સ અફેક્ટ કરતા હશે, એક એન્વાયરમેન્ટ અને એક હ્યુમન્સ. એન્વાયરમેન્ટ કેવી રીતે અફેક્ટ કરતું હશે તો કે ફિઝિકલ ફેક્ટર અફેક્ટ કરતા હશે. ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચર, લોઅર ટેમ્પરેચર, રેડિયેશન, હ્યુમિડિટી, આ બધા એન્વાયરમેન્ટલ ફેક્ટર હશે. જ્યારે હ્યુમન બિંગ્સ કેવી રીતે અફેક્ટ કરતું હશે એરને તો કે આપને કોઈ બી પ્રકારનું ઇન્ફેક્શન લાગ્યું હોય, ફોર એક્ઝામ્પલ આપને શરદી અને ઉધરસ થઈ ગયા હોય તો આપને છીંક આવશે. એ છીંકમાં જે ડ્રોપલેટ્સ હશે એ ડ્રોપલેટ્સ અથવા તો ઓર્ગેનિઝમ હશે એ શું થશે, હવામાં સ્પ્રેડ થશે. એના લીધે ઓર્ગેનિઝમ શું થશે, સ્પ્રેડ થશે ને આપણી એર ખરાબ થઈ જશે. હવે નેક્સ્ટ જોઈએ એર સેનિટેશન. એર સેનિટેશન એટલે શું તો કે સ્ટરીલાઇઝેશન ઓફ એર. અલગ અલગ પ્રોસેસ યુઝ કરી શકીએ છીએ, ટેકનિક યુઝ કરી શકીએ છીએ. રેડિયેશન છે, હેપા ફિલ્ટર છે, બાયોલોજિકલ અથવા તો કેમિકલ વેપર્સ છે. આપણે રેડિયેશન જોઈએ. રેડિયેશન ક્યાં યુઝ થાય છે તો કે જે ફાર્માસ્યુટિકલ્સ પ્રિપેરેશન હોય કોઈ વસ્તુની તો આપણે ત્યારે રેડિયેશન કરીએ છીએ એસેપ્ટિક કન્ડિશન મેન્ટેન કરવા માટે. એના સિવાય ઓટીમાં યુઝ કરીએ છીએ રેડિયેશન. ઓપરેશન થિયેટરમાં આપણે યુઝ કરીએ છીએ જેનાથી પેશન્ટ હોય એને કોઈ બી પ્રકારનું ઇન્ફેક્શન ના લાગે એટલે આપણે રેડિયેશન કરતા હોઈએ છીએ અને ઓર્ગેનિઝમ હોય છે એ શું થઈ જશે, ડિસ્ટ્રોય થઈ જશે. એના સિવાય હેપા ફિલ્ટર, લેમિનાર એરફ્લો હશે એમાં હેપા ફિલ્ટર આવેલું હશે. એ હેપા ફિલ્ટર ઓર્ગેનિઝમને એન્ટર થવા દેશે નહીં ઇન્સ્ટ્રુમેન્ટમાં. ફર્ધર બાયોલોજિકલ વેપર અથવા તો કેમિકલ વેપર. એ બાયોલોજિકલ અને કેમિકલ વેપર શું કરશે તો કે ઓર્ગેનિઝમ હશે એના ગ્રોથને શું કરી નાખશે, રિડ્યુસ કરી નાખશે. કમ્પ્લીટલી ડિસ્ટ્રોય નથી કરતું બટ શું કરે છે તો કે રિડ્યુસ કરી નાખે છે. આ અલગ અલગ ટેકનિક યુઝ થાય છે એર સેનિટેશનમાં. રેડિયેશન, હેપા ફિલ્ટર એન્ડ ધ બાયોલોજિકલ એન્ડ ધ કેમિકલ વેપર્સ. હવે નેક્સ્ટ જોઈએ એરબોર્ન ઇન્ફેક્શન. એરબોર્ન ઇન્ફેક્શન એટલે શું તો કે એરમાં જે ઓર્ગેનિઝમ રહેલા હોય એના લીધે આપણે જે ડિસીઝ કોઝ થાય એને કહેવાય એરબોર્ન ઇન્ફેક્શન. ક્યાં એક્ઝામ્પલ છે એના તો કે નિમોનિયા. નિમોનિયા કોના લીધે થશે તો કે સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયા ઓર્ગેનિઝમના લીધે થશે. એમાં બેઝિક સિમ્ટમ્સ ક્યાં છે એના તો કે સોર થ્રોટ છે, ફીવર છે. આ શું છે તો કે એના બેઝિક સિમ્ટમ્સ છે. એના સિવાય બીજા ડિઝીઝ અથવા તો ઇન્ફેક્શન ક્યાં લાગી શકે તો કે ડિપ્થેરિયા છે, ટ્યુબરક્યુલોસિસ છે અથવા તો સ્મોલ પોક્સ છે, ઇન્ફ્લુએન્ઝા રેસ્પિરેટરી ડિસીઝ છે. આ બધા એરમાં જે ઓર્ગેનિઝમ રહેલા હશે એના લીધે આપને ઇન્ફેક્શન લાગશે, એને કહેવાય એરબોર્ન ઇન્ફેક્શન. જોઈએ પ્રિન્સિપલ, ધ હેવિયર પાર્ટિકલ or the organism is present in air settle slowly under the force of gravitational. હવે આપણે શું કરશું તો કે એક એનગાની પ્લેટ લેશું. એ એનગાની પ્લેટને તમારે શું કરવાની છે, તમારે ટોટલ 3 એનગાની પ્લેટ લેવાની છે. એક પ્લેટ ઉપર લખશો તમે 5 મિનિટ, બીજી પ્લેટ ઉપર લખશો તમે 10 મિનિટ, એના પછીની ત્રીજી પ્લેટ ઉપર લખશો તમે 15 મિનિટ. આ ત્રણેય પ્લેટને પહેલાં મેન્શન કરી દો નામ. ફર્ધર તમારે એ ત્રણેય પ્લેટને એક જ ટાઈમે ઓપન કરવાની છે. હવે ઓપન કરશો એટલે શું થશે, તમારે એસેપ્ટિક કન્ડિશન મેન્ટેન નથી કરવાની. ઓપન કરશો એટલે એરમાં જે ઓર્ગેનિઝમ રહેલા હશે એ તમારી પ્લેટ હશે એની જે સરફેસ હશે ન્યુટ્રિયન્ટ અગારની એની ઉપર શું થશે, સેટલ ડાઉન થશે. એટલે જ અહીંયા કીધું છે કે ધ હેવિયર પાર્ટિકલ્સ ઓર ધ ઓર્ગેનિઝમ ઇઝ પ્રેઝન્ટ ઇન એર સ્લોલી અંડર ધ ફોર્સ ઓફ ગ્રેવિટેશનલ. જે ઓર્ગેનિઝમ હશે એના ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે, એના લીધે તમે જે ન્યુટ્રિયન્ટ અગારની પ્લેટ હશે એની સરફેસ ઉપર ઓર્ગેનિઝમ શું થઈ જશે, સેટલ ડાઉન થઈ જશે. વેન ધ સચ પાર્ટિકલ્સ કેરિંગ ઓર્ગેનિઝમ ધ સેટલ ઓન ધ સરફેસ ઓફ મીડિયમ ઇટ ડેવલપ ધ ફોર્મ ઓફ કોલોની. ફર્ધર તમે એ પ્લેટને શું આપશો, ઇન્ક્યુબેશન આપશો. ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરશો એટલે શું થશે, કોલોની ફોર્મ થશે અને ફર્ધર તમારે એને શું કરવાની હશે, કેલ્ક્યુલેશન. નેક્સ્ટ રિક્વાયરમેન્ટ્સ. અહીંયા રિક્વાયરમેન્ટ્સમાં તમારે શું લેવાનું છે તો કે સ્ટરાઇલ ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટ લેવાની છે. કેટલી તો કે ટોટલ 3. કેવી રીતે તો કે 5 મિનિટ માટે 1, 10 મિનિટ માટે 1 અને 15 મિનિટ માટે 1. પ્રોસીઝર.
પ્રોસેસરમાં શું કરશું આપણે તો કે કલેક્ટ 3 પ્લેટ. તમારે ન્યુટ્રિએન્ટ અગારની 3 પ્લેટ લેવાની છે. એ પ્લેટમાં તમારે માર્કરની મદદથી લેબલ કરવાનું છે. 5 મિનિટ, 10 મિનિટ એન્ડ 15 મિનિટ. લેબલ થઈ જાય પછી બધી પ્લેટને એક્સપોઝર આપવાનું છે. કેનું તો કે એરનું એક્સપોઝર. તમારે અહીંયા એસેપ્ટિક કન્ડિશન મેન્ટેન કરવાની નથી. તમે ઇન્ડોર અથવા તો આઉટડોરમાં અથવા તો ફોર એક્ઝામ્પલ આપણે લેબમાં ખુલ્લી રાખવી હોય તો એને ખુલ્લી રાખી દેવાની. અલગ અલગ ટાઈમ ડ્યુરેશન અહીં આપ્યું છે તમને 5 મિનિટ, 10 મિનિટ અને 15 મિનિટ. હવે જે પ્લેટમાં તમે 5 મિનિટ લેબલ કર્યું હોય એને જે લીડ હશે એને તમે 5 મિનિટ ઓપન રાખો. 5 મિનિટ પૂરી થઈ જાય પછી એના લીડને બંધ કરી દો. એવી જ રીતે 10 મિનિટ લેબલ કરેલું હશે એને 10 મિનિટ ઓપન રાખો. ફર્ધર એના જે પેટ્રી પ્લેટ હશે એના લીડને ક્લોઝ કરી દો. ફર્ધર 15 મિનિટ લેબલ હોય એ 15 મિનિટ પૂરી થઈ જાય પછી એક્સપોઝર મીન્સ કે પૂરું થઈ ગયું છે 15 મિનિટનું. એના પછી જે પેટ્રી પ્લેટનું લીડ હોય એને બંધ કરી દો. એવી રીતે 5, 10 અને 15 મિનિટ પૂરી થઈ જાય પછી બધી જ જે પ્લેટ હશે એના લીડ શું થઈ ગયા હશે? બંધ થઈ ગયા હશે. મીન્સ કે એક્સપોઝર આપણે હવે પૂરું થઈ ગયું છે. હવે એક્સપોઝર અપાઈ જાય પછી શું કરવાનું છે તો કે એક્સપોઝર અપાઈ જાય પછી ઇન્વર્ટ ધ પ્લેટ. મીન્સ કે તમારે ઇન્ક્યુબેશનમાં મૂકશો પ્લેટને એટલે એને કઈ પોઝિશનમાં મૂકશો તો કે ઇન્વર્ટ પોઝિશનમાં મૂકશો. હવે ઇન્ક્યુબેશન આપણે કેટલું ટેમ્પરેચર અને કેટલી કલાક માટે પ્રોવાઈડ કરતા હોય તો કે 37°C ફોર 24 hours. તમારે 37°C ટેમ્પરેચરે 24 કલાક માટે મૂકવાની રહેશે. નેક્સ્ટ ડે તમે શું કાઉન્ટ કરશો? નોટ ધ નંબર ઓફ કોલોની ઓન પ્લેટ. તમારે જે પ્લેટ હશે એની નંબર ઓફ કોલોનીને કાઉન્ટ કરવાની રહેશે. હવે એના પછી તમારે માઇક્રોબિયલ ડેન્સિટી કેવી રીતે કાઉન્ટ કરશો એનું ઇક્વેશન આપેલું છે. માઇક્રોબિયલ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલોની મલ્ટિપ્લિકેશન 60 મિનિટ ડિવાઈડ બાય ટાઈમ ઓફ એક્સપોઝર મલ્ટિપ્લિકેશન 900 સેન્ટીમીટર સ્ક્વેર ડિવાઈડ બાય પ્લેટ સાઇઝ. આ જે ઇક્વેશન છે એ માઇક્રોબિયલ ડેન્સિટી કાઉન્ટ કરવા માટેનું ઇક્વેશન છે. કેટલી નંબર ઓફ કોલોની આવેલી છે અને ટાઈમ ઓફ એક્સપોઝર કેનું છે મીન્સ કે કેટલી મિનિટ આપ્યું છે એના ઉપરથી આપણે માઇક્રોબિયલ ડેન્સિટી મેઝર કરી શકીએ છીએ. આપણે 5, 10 અને 15 લીધા હતા. હવે જોઈએ ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશનમાં જે 3 પ્લેટ આપેલી છે. પહેલી પ્લેટ છે 5 મિનિટની, એના પછીની 10 મિનિટની અને એના પછી 15 મિનિટની. જે 5 મિનિટની પ્લેટ છે એમાં તમને 5 નંબર ઓફ કોલોની જોવા મળી છે. એવી જ રીતે 10 મિનિટની પ્લેટ છે ઓબ્ઝર્વેશન કરતાં તમને 10 કોલોની ઓબ્ઝર્વ થાય છે. એવી જ રીતે જે 15 મિનિટ માટેની જે લેબલ કરેલી પ્લેટ છે લાસ્ટ એમાં તમને 15 કોલોની જોવા મળે છે. હવે જોઈએ કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશન કોની તો કે માઇક્રોબિયલ ડેન્સિટીની કેલ્ક્યુલેશન કરવાની છે. એનું ઇક્વેશન શું છે તો કે માઇક્રોબિયલ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલોની મલ્ટિપ્લિકેશન 60 મિનિટ ડિવાઈડ બાય ટાઈમ ઓફ એક્સપોઝર મલ્ટિપ્લિકેશન 900 સેન્ટીમીટર સ્ક્વેર ડિવાઈડ બાય પ્લેટ સાઇઝ. અહીંયા પ્લેટ સાઇઝ કેવી રીતે મેઝર કરવાની છે તો કે પાઈ આર સ્ક્વેરની મદદથી મેઝર કરવાની છે. ત્યાં પાઈની કિંમત કેટલી મૂકવાની આવશે 3.14 અને એને મલ્ટિપ્લિકેશન 4.5 વડે કરવાનું છે. 4.5 શું છે તો કે રેડિયસ છે. એ રેડિયસ વડે શું કરશો મલ્ટિપ્લિકેશન કરશો એટલે પ્લેટ એરિયા તમને મળશે 63.58. એને પ્લેટ સાઇઝ તરીકે કાઉન્ટ કરવાની છે. કોને તો કે 63.58ને. હવે આપણે 5 મિનિટ માટેની કેલ્ક્યુલેશન કરીએ તો કે ફોર ધ 5 મિનિટ. હવે 5 મિનિટનું આપણે ઓબ્ઝર્વેશન કર્યું હતું તો આપણે નંબર ઓફ કોલોની કેટલી જોવા મળી હતી તો કે 5. તો નંબર ઓફ કોલોનીમાં શું આવશે 5 આવશે. ફર્ધર મલ્ટિપ્લિકેશન કરશો 60 મિનિટ. 60 મિનિટ અહીંયા શું કામે આપ્યું છે તો કે 1 કલાકમાં મિનિટ કેટલી તો કે 60 અને ફર્ધર એને કોની હારે ડિવાઈડ કરવાનું છે તો કે ટાઈમ ઓફ એક્સપોઝર. હવે 5 નંબર ઓફ કોલોની કેટલો ટાઈમ આપ્યો તો ત્યારે મળી તો કે 5 મિનિટ આપી હતી ત્યારે તમને બીજે દિવસે 5 નંબર ઓફ કોલોની જોવા મળી હતી એટલે ટાઈમ ઓફ એક્સપોઝરમાં 5 મિનિટ આવશે. ફર્ધર એનું મલ્ટિપ્લિકેશન કરશો 900 હારે એ કોન્સ્ટન્ટ છે એમનેમ રહેશે. એને ફર્ધર ડિવિઝન કરશો 63.58 વડે એટલે તમને આન્સર મળશે 849.318. આ મળ્યો 5 મિનિટનો આન્સર. એવી રીતે તમારે 10 મિનિટ માટે કરવાનું છે. 10 મિનિટમાં નંબર ઓફ કોલોની 10 આવશે અને ટાઈમ ઓફ એક્સપોઝર 10 આવશે. એટલો જ ચેન્જ આવશે. બીજું બધું 60 મિનિટ એમનેમ રહેશે, 900 એમનેમ રહેશે અને પ્લેટ સાઇઝ બી એમનેમ રહેશે. એવી જ રીતે તમને 50 મિનિટ માટે કહીએ તો 50 નંબર ઓફ કોલોની આવશે અને ટાઈમ ઓફ એક્સપોઝર
15 આવશે. બીજી બધી વેલ્યુ એમનેમ રહેશે. હવે એવી રીતે તમને 5, 10 અને 15 મિનિટનો આન્સર મળશે. અલગ અલગ એક્સપોઝર આપશો એટલે તમને અલગ અલગ નંબર ઓફ કોલોની બી જોવા મળશે. વધારે કોલોની હોય તો તમે ત્રિરાશિ મૂકીને બી આન્સર લખી શકો છો. ફોર એક્ઝામ્પલ 150 જેટલી કોલોની આવી હોય તો એક પ્લેટમાં આપણે 4 ભાગ કરી નાખવાનું અને એક ભાગ ગણવાનું અને ફર્ધર ત્રિરાશિ મૂકી દેવાની. નેક્સ્ટ રિઝલ્ટમાં તમારે જેટલી મિનિટ હોય એટલી મિનિટ અને એની સામે માઇક્રોબિયલ ડેન્સિટી લખી નાખવાની. હવે કન્ક્લુઝન જોઈએ તો કે બેક્ટેરિયલ કોલોની ડેન્સિટી કેન બી કેલ્ક્યુલેટેડ by exposing nutrient agar plate for the respective time duration. બેક્ટેરિયલની જે ડેન્સિટી હોય એ કેવી રીતે મેજર થશે તો કે અલગ અલગ ન્યુટ્રિયન્ટ અગારની પ્લેટ હશે, એને અલગ અલગ મિનિટ માટે એક્સપોઝર આપો, ફર્ધર કોલોની ફોર્મ થશે. એ કોલોનીને તમારા માઇક્રોબિયલ ડેન્સિટી ઇક્વેશનમાં મૂકો એટલે ફર્ધર તમને બેક્ટેરિયલ ડેન્સિટી કાઉન્ટ કરી શકશો. આપણે અહીંયા 5, 10 અને 15 મિનિટનું એક્સપોઝર આપ્યું હતું. ફર્ધર આપણે કોલોની મળી હતી. ફર્ધર આપણે એ કોલોનીને માઇક્રોબિયલ ડેન્સિટી ઇક્વેશનમાં મૂક્યું હતું અને આપણે આન્સર મળ્યો હતો. ડિટર્મિનેશન ઓફ એર ફ્લોરા એન્ડ એર ડેન્સિટી ફ્રોમ ઇન્ડોર એન્ડ આઉટડોર સોર્સિસ. Requirements: 3 sterile nutrient agar petri plates. Process: mark the sterile petri plate with the help of marker 5, 10 and 15 minutes. Open the lids of all the petri dishes so the heavier particles or the organism present in air settle down slowly under the force of gravitationals. After 5 minutes of exposure, close the lid of 5 minute label sterile nutrient agar plate. After 10 minute exposure, close the lid of 10 minute label petri plate. After 15 minute exposure, close the lid of 15 minute label sterile nutrient agar plate. After exposure, all the plate put in incubator in invert position for the incubation at 37 Celsius for 24 hours. Observations: after incubation, count the number of colonies from each plate. Thank you.